હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. હું છું ધર્મેશ કંથારિયા અને દીપમ ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ વડે સંચાલિત યુટ્યુબ ચેનલ એટલે કે આપણી પ્રિય યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને મિત્રો, આજે હું તમારા માટે લઈને આવ્યો છું ધોરણ 9 સામાજિક વિજ્ઞાન. અને આપણે મિત્રો અભ્યાસ કરી રહ્યા હતા સામાજિક વિજ્ઞાનનો લેશન 8મો પાઠનો આપણે અભ્યાસ કરી રહ્યા હતા ભારતના રાજ્ય બંધારણનું ઘડતર. રાજ્ય બંધારણ એટલે કે ભારતના બંધારણનું ઘડતર અને તેના લક્ષણોની વાતચીત કરતા હતા. આજનો વિડીયો 3 જે છે મિત્રો, એની અંદર આપણે આમુખના આધાર સ્તંભો વિશે વાતચીત કરીશું. આમુખ શું છે? તો ભારતનું જે બંધારણ છે એ બંધારણની શરૂઆત શેનાથી થાય છે? આમુખથી થાય છે. અને એના આપણે શું કરીશું? એના વિશેની આજે આપણે માહિતી મેળવીશું. ચાલો મિત્રો, સમય બગાડ્યા વગર ચાલુ કરીએ. તો બંધારણના મૂળભૂત લક્ષણો શેની વાતચીત કરીશું આપણે? બંધારણના મૂળભૂત લક્ષણો. તો બંધારણ જે છે આપણું, તે બંધારણ ક્યારથી આપણે સ્વીકાર્યું? તો 26મી જાન્યુઆરી 1950થી આપણું બંધારણ શું આવ્યું? અમલમાં આવ્યું. અને તે વિશ્વનું સૌથી મોટું, વિસ્તૃત અને વિગતપૂર્ણનો મતલબ શું થશે? વિગતવાર બંધારણ છે. ભારતનું બંધારણ જે છે તેની ખાસિયત એ છે કે તે લેખિત બંધારણ છે. કેવું બંધારણ છે? લેખિત. અને કેટલાક વિશિષ્ટ અને મૂળભૂત લક્ષણો આપણે તેમાં જોઈ શકીએ છીએ કે તે આપણે જોઈશું. આપણું જે ભારતનું બંધારણ છે તે 22 ભાગમાં વહેંચાયેલું છે. કેટલા ભાગમાં વહેંચાયેલું છે મિત્રો? 22 ભાગમાં. તેની અંદર 395 જેટલા આર્ટિકલ્સ છે અને 12 જે છે પરિશિષ્ટ આવ્યા છે. જ્યારે સ્વીકાર્યું ત્યારે 8 પરિશિષ્ટ હતા, અત્યારે આ છે. એનાથી તમને આઈડિયા આવશે કે ભારતનું બંધારણ કેટલું વિશાળ છે. ચાલો પહેલું જોઈશું આપણે. પહેલું તો શું છે કે ભારતનું બંધારણ જે છે તે લિખિત દસ્તાવેજ છે. શું છે? લિખિત છે. બ્રિટન અને ઇઝરાયલના અફવાદ સિવાય, એટલે કે આ બે દેશ જે છે બ્રિટન અને ઇઝરાયલ છે, સિવાય ભારત સહિત દુનિયાના બધા જ લોકશાહી દેશોના બંધારણ લિખિત સ્વરૂપે છે. ટૂંકમાં બ્રિટન અને ઇઝરાયલ જે છે એનું બંધારણ જે છે તે લિખિત નથી. તો તમને પ્રશ્ન પૂછી શકાય કે લોકશાહી દેશોમાં એવા બે કયા દેશો છે કે જેનું બંધારણ લિખિત નથી? તો એ બ્રિટન અને ઇઝરાયલ છે. ભારતની સામાજિક, ભૌગોલિક, બહુવિધ પરિસ્થિતિ અને પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈને, પૂર્વ ઇતિહાસ એટલે કે આગળની વાતોને ધ્યાનમાં લઈને બંધારણ સભાએ બંધારણને લિખિત સ્વરૂપ આપ્યું છે. હવે તમને થશે કે સામાજિક, ભૌગોલિક આ શું કહેવા માંગે છે? તો ભારત જે છે તે અલગ અલગ ધર્મ, અલગ અલગ સમાજ, અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિથી બન્યો છે. એટલે દરેકે દરેક ધર્મો માટે, દરેકે દરેક સમાજ માટે ધ્યાન આપવું પડ્યું અને પછી આપણે બંધારણનું લખવું પડ્યું. બંધારણનું કદ, આપણા બંધારણનું કદ શું છે? તો ભારતનું બંધારણ 22 ભાગમાં વહેંચાયેલું છે. કેટલા પાર્ટ છે? 22. તેમાં 365 અનુચ્છેદો છે. અનુચ્છેદ એટલે શું? તો કે ભાઈ આર્ટિકલ્સ. તેમાં 395 આર્ટિકલ્સ છે. અને 8 પરિશિષ્ટ જે છે એ ક્યારે 26મી જાન્યુઆરી 1950ના દિવસે આપણે સ્વીકાર્યું ત્યારે 8 પરિશિષ્ટ હતા. પણ વર્તમાનની અંદર આપણા જે છે બંધારણ એમાં 12 પરિશિષ્ટ જોવા મળે છે. આ બંધારણમાં કેન્દ્ર અને રાજ્યની શાસન વ્યવસ્થા. ઓકે, કેન્દ્ર સરકાર એટલે શું? તો ભારત દેશ છે એની આ કંઈક ડિઝાઇન છે, તમે જોઈ શકો. ભારત દેશ કંઈક આ પ્રકારનો છે. અહીંયા આગળ દિલ્હી છે. દિલ્હીની અંદર જે વડાપ્રધાન સાથે બેસે છે, વડાપ્રધાન બેસે છે ને ભારતના, તો વડાપ્રધાન છે અને ત્યાં આગળ લોકસભા છે. ઓકે, અને સાથે સાથે રાજ્યસભા છે. આ બે ગૃહ છે, લોકસભા અને રાજ્યસભા. આ જે છે ત્યાં આગળથી જે સરકાર કામ કરે છે કેન્દ્ર સરકાર કહેવાય, કે જે દરેક રાજ્ય ઉપર ધ્યાન આપે. આપણું ગુજરાત અહીંયા છે, તો ગુજરાતની અંદર જે રાજ્ય છે એ રાજ્ય સરકાર ચલાવે. તો એ રાજ્યની શાસન કે જેની અંદર કોણ હોય? તો એની અંદર આપણી પાસે સીએમ સાહેબ હોય. એટલે શું? તો કે ભાઈ ચીફ મિનિસ્ટર. અને એની સાથે આપણી પાસે વિધાનસભા હોય અને બીજું શું હોય? વિધાન પરિષદ. હવે તમને જણાવી દઉં કે વિધાન પરિષદ જે છે એ ગુજરાતમાં નથી, એ યાદ રાખીશું. હા, ગુજરાતમાં ફક્ત વિધાનસભા છે. ચાલો, તો કેન્દ્ર અને રાજ્યની શાસન વ્યવસ્થા અને તેમના આંતર સંબંધો કેવી રીતે, અહીંયા આગળથી કોઈ પૈસા મળે તો કેવી રીતે આપણે પૈસાથી કામ ચલાવવું, લોકોના મૂળભૂત હક્કો, ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, લઘુમતીઓ. લઘુમતી એટલે શું? તો કે ભાઈ
હિન્દુ ધર્મને છોડીને બીજા જે ધર્મ છે તે ભારતમાં લઘુમતીમાં છે. મુસ્લિમ, જૈન, શીખ આ બધા લઘુમતીઓ છે. પછાત અને વંચિત, પછાત વર્ગ, SC/ST જેને કહીએ છીએ OBC તે માટે ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. તો ભારતનું બંધારણની અંદર શાના વિશે તો કે ભાઈ મૂળભૂત હક્કો, ફરજો એના વિશે ચર્ચા કરવામાં આવી છે. અને તેથી આપણું બંધારણ દુનિયામાં અન્ય બંધારણ કરતાં શું થઈ ગયું છે? લાંબુ બન્યું છે, વિસ્તૃત બન્યું છે અને વિષેદપૂર્ણ બન્યું છે. ઓકે, તો આપણા બંધારણનો ત્રીજો એક ભાગ છે એક જ નાગરિકત્વ. એક જ નાગરિકત્વ એટલે શું? મેં અત્યારે જ ભારતનો નકશો દોર્યો હતો, હું પેન્ટર નથી એટલે જેવો દોરાય એ તમે સ્વીકારી લેજો. તો કે ભાઈ ભારત જે છે એની અંદર અલગ અલગ 33 રાજ્યો છે. તો ભારતની અંદર એકલ નાગરિકત્વ છે. તો આપણે ભલે ગુજરાતમાં રહીએ છીએ તો આપણે ગુજરાતનું રાજ્ય આપણને શું નાગરિકત્વ નથી મળતું, આપણને ભારતીય નાગરિકત્વ જ મળે છે. શું મળે છે? ભારતીય નાગરિકત્વ જ મળે છે. પરંતુ અમેરિકા જે છે એ અમેરિકા પણ ભારતની જેમ, ભારતનું નામ શું છે? તો ભારતનું નામ કંઈક આ પ્રકારનું છે, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ ઇન્ડિયા. યાદ રાખજો, ભારતનું નામ આ છે. એને ગુજરાતીમાં કહેવામાં આવે છે ભારત રાજ્યનો સંઘ. સંઘ એટલે કે ગ્રુપ. ઓકે, ભારત અલગ અલગ રાજ્યનો સંઘ છે. એવી જ રીતે અમેરિકાનું નામ શું છે? યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. આ એનું નામ છે. આ પણ અલગ અલગ રાજ્યનો સંઘ છે. પરંતુ અમેરિકાની અંદર શું કહેવામાં આવે? બે પ્રકારની બેવડી નાગરિકત્વ મળે છે. કેવું નાગરિકત્વ મળે છે? બેવડું. એટલે કે જે રાજ્યમાં વસે છે ત્યાંનું પણ નાગરિકત્વ હોય અને આખા અમેરિકાનું પણ નાગરિકત્વ હોય. પરંતુ ભારતની અંદર એકલ નાગરિકત્વ છે, એ તમારે ધ્યાન રાખવું પડશે. કેવું નાગરિકત્વ? એકલ. તો અમેરિકા જેવા દેશમાં દરેક વ્યક્તિ બેવડું નાગરિકત્વ ધરાવે છે. એટલે કે એક યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું અને બીજું પોતે જે રાજ્યમાં વસવાટ કરે છે તે. જ્યારે ભારતમાં ગમે તે રાજ્યમાં આપણે રહેતા હોઈએ પરંતુ આપણને એક જ નાગરિકત્વ મળે છે. આપણે ગુજરાતમાં રહીએ છીએ એટલે ગુજરાતનું નાગરિકત્વ આપણને મળતું નથી, આપણને ભારતનું નાગરિકત્વ મળે અને ભારતીય જ નાગરિકત્વ ધરાવીએ છીએ. આપણે ત્યાં રાજ્યની અલગ નાગરિકતા હોતી નથી. એના પછી છે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. આપણે ત્યાં જેટલું પણ સંચાલન થાય એ કેન્દ્રમાંથી થાય. દિલ્હીની અંદર જે વડાપ્રધાન સાથે જે બેઠા છે તે, નહીં કે મુખ્યમંત્રી આપણે ત્યાં જે છે રાજ્ય કક્ષાએ તે, અને એને આપણે કહેવામાં આવે છે ફેડરલ. ઓકે, આ સમવાયનો મતલબ શું થશે? ફેડરલ. યાદ રાખીશું, ફેડરલ પણ કહેવામાં આવે. ભારતના બંધારણમાં ક્યાંય સમવાય શબ્દનો ઉપયોગ થયો નથી કે જેને અંગ્રેજીમાં શું કહેવામાં આવે? ફેડરલ. બંધારણ ભારતને રાજ્યોનો સંઘ યુનિયન ઓફ સ્ટેટ્સ કહ્યું છે. આમ ભારત સંઘીય રાજ્ય છે, ભારત રાજ્યોનો સંઘ આ ભારતનું નામ છે. આપણા શું કહેવાય? બંધારણના નામ મુજબ, બંધારણ મુજબ આપણું નામ શું છે? યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ ઇન્ડિયા. સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ એટલે કે કેન્દ્ર અને એકમ રાજ્યો વચ્ચે ક્યારેય પણ બદલી નહીં શકાય તેવી કાયમી સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. આનો મતલબ શું થશે? અમેરિકાની અંદર રાજ્યો છે તે જ્યારે પણ ઈચ્છે તો અમેરિકાથી છૂટા પડી શકે, પણ ભારતના રાજ્યો કદી પણ ભારતથી છૂટા પડી શકે નહીં. એકમ રાજ્યોને કેન્દ્રથી છૂટા પડવાનો અધિકાર નથી. કોઈ પણ માની લો કે ગુજરાતને એવું થઈ ગયું કે ચાલો હવે આપણે ગુજરાત દેશ તરીકે રહીએ, તો એ શક્ય નથી. સંઘ સરકારને કેટલીક વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે કેન્દ્ર સરકારની. સાની વાત? સંઘ સરકાર એટલે કઈ? કેન્દ્ર સરકારને. કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય સરકારો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. ઓકે, તો રાજ્યની પાસે કયા કયા છે એના વિશે અત્યારે ચર્ચા કરીશું. કેન્દ્રની પાસે કયા કયા પ્રકારની સત્તા છે તેની ચર્ચા કરીશું, જેથી રાજ્ય સરકાર પોતાના જ પ્રદેશો ઉપર કાર્યક્ષેત્રના અનુસંધાને પોતાના કાયદા ઘડી શકે છે. રાજ્ય સરકાર પોતાના રાજ્યમાંથી કરી શકે, પરંતુ કેન્દ્ર સરકાર આખા દેશ માટે ઘડી શકે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સત્તા માટેના વિભાજન થકી બંધારણ બક્ષવામાં આવેલ સત્તાઓ ભોગવે છે. જે બંધારણમાં આપવામાં આવી છે તો કેન્દ્રની યાદી, સંઘ યાદી, અલગ અલગ સંઘ યાદીઓ છે, એની વિશે આપણે ચર્ચા કરીશું. સમવાય તંત્રમાં તટસ્થ, નિષ્પક્ષ
અને સ્વતંત્ર ન્યાયતંત્રની વાતચીત છે. આપણું જે સ્વતંત્ર છે શાને કારણે ચાલે છે? આપણે ત્યાં ન્યાયતંત્ર બહુ જ પાવરફુલ છે કે જે કોઈ સરકારની અંદર નથી હોતું. સૌથી ઉપર રાજ્ય આખી ભારત કક્ષાએ, કેન્દ્ર કક્ષાએ સુપ્રીમ કોર્ટ આવે, રાજ્ય કક્ષાએ હાઈકોર્ટ હોય, એચસી હોય, અને એની અંદર શું આવે? જિલ્લા કક્ષાની અને તાલુકા કક્ષાની અલગ અલગ કોર્ટ કામ કરતી હોય. સુપ્રીમ કોર્ટનો જે પણ કોઈ પણ ચુકાદો હોય એ અંતિમ ચુકાદો ગણવામાં આવે છે, કારણ કે તે બંધારણને આધીન પોતાનો નિર્ણય આપે છે. ઓકે, જે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તા અને કાર્યના વિભાજનના સંદર્ભમાં મદાઘાટ ઊભી થાય, મીન્સ તકલીફ ઊભી થાય, તો બંધારણનું અર્થઘટન કરીને નિરાકરણ લાવે છે. કોણ? ખાસ કરીને સુપ્રીમ કોર્ટ. ભારત કેન્દ્ર અને રાજ્યો વચ્ચેનું સ્પષ્ટ અને વિશદ વિભાજન કરવામાં આવ્યું છે. ભારતની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે એક અલગ પ્રકારનો શું કરવામાં આવ્યો છે? વહેંચણી કરવામાં આવી છે. માટે 3 યાદીઓ કરવામાં આવી છે. એમાંથી પહેલી યાદી છે સંઘ યાદી અથવા તો કેન્દ્ર યાદી. આ સંઘ યાદી છે કે જેની અંદર 97 જેટલા વિષયો છે. આ વિષયો એટલે અભ્યાસના વિષયો નહીં મિત્રો. આ વિષયો એટલે કે કેન્દ્ર સરકારે કઈ કઈ બાબત ઉપર ધ્યાન આપવાનું છે તેની વાત છે. સંઘ યાદીમાં કુલ 97 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ ધરાવે છે. ઓકે, ભારત જે છે, ભારતની અંદર કાયદો બદલવો કે કાયદો ઘડવા માટેની સંપૂર્ણ સત્તા કોને છે? સંસદ. તો સંસદમાં શું શું હોય તે જાણો. સંસદ 3 વસ્તુથી બની હોય. સંસદની અંદર સૌથી ઉપર આવે રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિની નીચે આવે રાજ્યસભા અને એની નીચે આવે લોકસભા. આ સંસદના 3 સ્તંભો છે, તમારે જાણવું પડે. કોઈ પણ ખરડો પસાર થાય તે રાષ્ટ્રપતિ સહી નહીં કરે ત્યાં સુધી કદી પણ કાયદો બનતો નથી. અને એને કારણે એમ કહેવાય છે કે કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા કોને છે? સંસદને. કારણ કે લોકસભામાંથી કંઈક પસાર થાય, રાજ્યસભામાં વંચાય અને પછી રાષ્ટ્રપતિ તેના ઉપર સહી કરતા હોય. અત્યારે જ આપણે રાજ્યસભા અને લોકસભા વિશે વાતચીત કરીશું. સંરક્ષણ, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ, તાર તપાલ, રેલવે જેવા રાષ્ટ્રના મહત્વના ધરાવતા ક્ષેત્રોમાં કેન્દ્ર સર્વોપરી સત્તા ધરાવે છે. જ્યારે પણ આ મહત્વની બાબતો હોય ત્યારે દિલ્હીથી નિર્ણય લેવાતા હોય છે. હવે રાજ્યની યાદી. તો રાજ્યની જે યાદી છે એની અંદર 66 વિષયો છે. ફરીથી કહી દઉં મિત્રો, આ વિષયો એટલે શું? તમારા ભણવાના નહીં, પરંતુ રાજ્યે કયા કયા વિષય ઉપર ધ્યાન આપવાની છે તેની વાત છે, કે જેમાં 66 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને એના ઉપર રાજ્ય સરકાર શું કરી શકે? કાયદો ઘડી શકે. અને એના માટે રાજ્યની ધારાસભાઓ એટલે કે વિધાનસભા ગૃહો હોય છે. તો રાજ્ય કક્ષાએ શું હોય છે? તો રાજ્ય કક્ષાએ વિધાનસભા હોય છે. પણ શું હોય છે? વિધાનસભા. અને બીજું હોય છે વિધાન પરિષદ. શું હોય છે? વિધાન પરિષદ. અને ત્રીજું કક્ષ આપણે જોઈ લઈએ તો કે ગવર્નર હોય. ગવર્નર એટલે કે રાજ્યપાલ. આ જે છે એ પહેલા નંબર પર, 2 નંબર પર યાદ રાખીશું વિધાન પરિષદ. ગુજરાતની અંદર વિધાન પરિષદ નથી, એ ધ્યાન રાખજો. વિધાનસભા જ છે ગુજરાતની અંદર. પરંતુ જ્યારે રાજ્યોનો કાયદો ઘડમાં વિવાદ કે સંઘર્ષ ઊભો થાય, રાજ્ય જ્યારે કાયદો કે બનાવતા હોય ત્યારે કેન્દ્રનો કાયદો ચડિયાતો અને સર્વોપરી ગણાય છે. કેન્દ્ર પોતાની રીતે નિર્ણય લેશે. એમ સમવાય તંત્રમાં કેન્દ્રને સંયુક્ત યાદીમાં પણ આપણે ભૂલી ગયા, ઊંધું કરાય. તો એની અંદર વિધાન, કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કૃષિ અને સિંચાઈ, આરોગ્ય, ભૂમિ, રાજ્યોના આંતરિક વેપાર વાણિજ્ય જેવા જેટલા પણ વિષયો છે તેનો ઉપયોગ કોણ જાતે કરશે? રાજ્યો કરશે. જો કેન્દ્રોને લાગે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યા છે તો રાજ્યની સંમતિ સાથે કે રાજ્યની મરજી વિરોધ પણ કેન્દ્ર રાજ્યમાં કેન્દ્રીય અનામત પોલીસ દળોને મોકલી શકે છે, કે જેને આપણે સામાન્ય રીતે શું કહીએ છીએ? રાષ્ટ્રપતિ શાસન કહીએ છીએ. શું કહીએ છીએ ને? રાષ્ટ્રપતિ શાસન કહેવામાં આવે છે. સંયુક્ત યાદી. સંયુક્ત યાદી એટલે શું? કેન્દ્રની યાદી એટલે કે સંઘ યાદી અને રાજ્યોની યાદી સિવાય પણ સંયુક્ત યાદી આવે કે જેમાં 47 વિષયો છે કે જેમાં બંને જણ કામ કરી શકે. પરંતુ યાદ રાખીશું કે આ 47 યાદીની અંદર રાજ્યો પોતે નિયમો બનાવે, પરંતુ એ નિયમોની અંદર કોઈ તકલીફ ઊભો થાય તો સીધો જે પણ કાયદો કેન્દ્રએ બનાવે છે તે કેન્દ્રનો કાયદો લાગુ પડી જાય.
જેમના પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્ય બંને ધરાવે છે. કેટલા? આ 47 વિષયો પર. જ્યારે રાજ્યના કાયદામાં વિવાદ કે સંઘર્ષ ઊભો થાય, રાજ્યએ જે બનાવ્યું છે તેની અંદર, ત્યારે કેન્દ્રનો કાયદો ચઢિયાતો અને સર્વોપરી ગણવામાં આવે છે. આમ સમવાય તંત્રમાં કેન્દ્રને સંયુક્ત યાદીમાં પણ વિશેષ સત્તાઓ આપવામાં આવે છે. ટૂંકમાં કેન્દ્રને સૌથી વધારે સત્તા મળે છે. આ યાદીમાં દીવાની અને ફોજદારી બાબતો, હવે દીવાની બાબતો એટલે શું અને ફોજદારી બાબતો એટલે શું તે તમને ખબર હોવી જોઈએ. ઓકે, તો કે ભાઈ દીવાનીને અંગ્રેજીમાં કહેવામાં આવે સિવિલ અને ફોજદારીને કહેવામાં આવે ક્રિમિનલ. શું કહેવામાં આવે? ક્રિમિનલ. સિવિલ એટલે શું? તો કે ભાઈ ઘરગથ્થુ જે ઝઘડાઓ હોય એના માટે શું હોય? તો કે ભાઈ સિવિલ હોય. માની લો કે જમીન કોઈએ કે પચાવી પાડી, ભાઈ મોટા ભાઈ નાના ભાઈની જમીન લઈ લીધી તો એ સિવિલ છે. પણ તો જો બે ભાઈ લડે છે, મારામારી કરે છે તો એ ક્રિમિનલ કહેવાય. મારામારીના કેસીસ હોય તો ફોજદારી અને સાદા બોલાચાલી ના હોય તો એ દીવાની છે, એ ધ્યાન રાખીશું. લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વ્યાપારી સંઘો વગેરે સંયુક્ત યાદીમાં આવતા હોય છે. એના પછી આવે છે શેષ સત્તાઓ, બાકી રહી ગયેલી સત્તાઓ. જ્યારે બંધારણ લખવામાં આવ્યું ત્યારે જેટલી વસ્તુ ઘડી, પછી બંધારણ લખાઈ ગયા પછી કંઈક નવો પ્રોબ્લેમ ઊભો થાય, માટે આપણા બંધારણમાં શેષ સત્તાઓ પણ આપવામાં આવી છે. જે વિષયોમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી થઈ શકે એમ ના હોય તે વિષયોને શેષ સત્તાઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ વધારાના વિષયો કે શેષ સત્તાઓમાં કાયદો ઘડવાની કે ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકારને છે. કેન્દ્ર સરકારને નથી હોતી મિત્રો, સંસદને હોય છે, એ ધ્યાન રાખજો. આ શબ્દ જ ખોટો છે. હંમેશા કાયદો ઘડવાની સત્તા કોને હોય છે? તો કે ભાઈ સંસદને હોય છે, સરકારને હોતી નથી. અને સંસદ આવે એટલે 3 વસ્તુ આવે. રાષ્ટ્રપતિ આવે, ઓકે, એના પછી આવે રાજ્યસભા અને લોકસભા. ઓકે, હવે આમાં કોઈ જગ્યાએ કેન્દ્ર સરકારનો ઉલ્લેખ જ નથી, તો એ ધ્યાન રાખજો કે આમાં કેન્દ્ર સરકાર શબ્દ ખોટો છે આપણી ચોપડીની અંદર. ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકીય સાધનોની વહેંચણી પણ કરવામાં આવી છે. આબકારી જકાત, આયાત નિકાસ જકાત, આવકવેરો વગેરે વધુ આવકો આપતા કરવેરા કેન્દ્રને ફાળવવામાં આવે છે, જેમાંથી વધુ થાય. અત્યારે પણ ખબર હોય તો જીએસટી લાગુ પડ્યું છે, તેની અંદર CGST હોય છે, તમે બિલમાં જોજો તો એ સેન્ટ્રલ લેવલનો હોય ને પછી જીએસટી SGST હોય, એ સ્ટેટ માટે હોય. જ્યારે વેચાણ વેરો, મનોરંજન વેરો, મહેસૂલ, શિક્ષણ વેરો જેવી આવક ધરાવતા સાધનો રાજ્યને ફાળવવામાં આવી છે. તેથી રાજ્યને કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાયનો આધાર રાખવો પડે છે. એના પછી નંબર 5, કટોકટી વેળા એક તંત્રની વ્યવસ્થા. જ્યારે કટોકટી હોય, ભારતમાં 3 પ્રકારની કટોકટી છે. કેટલા પ્રકારની કટોકટી છે? 3. તો પહેલી છે સલામતી માટે. શાના માટે? તો કે ભાઈ સલામતી. જ્યારે કોઈ દેશ આપણા ઉપર આક્રમણ કરે, યુદ્ધની પરિસ્થિતિ હોય તો એ સલામતી માટે. ઓકે, પછી બીજી જે છે તો કે ભાઈ નાણાકીય કટોકટી. કઈ છે? નાણાકીય. અને ત્રીજી જે છે તે રાષ્ટ્રપતિ શાસન. જ્યારે કોઈ રાજ્યની અંદર તકલીફ પડી જાય તો એ તકલીફ પડે, CM હોય મીન્સ ચીફ મિનિસ્ટર હોય તો એ મૃત્યુ પામે, સરકાર પડી ભાંગે તો તે સમયગાળે રાષ્ટ્રપતિ શાસન હોય. તો પહેલું જે છે તેના વિશે વાત કરીએ. યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળવો જેવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમાય તે પરિસ્થિતિની સલામતી માટે વિષયક કટોકટી જાહેર કરવામાં આવે છે. તો દેશની સલામતી માટેની કટોકટી. એના પછી રાજ્યમાં કોઈ રાજ્યના ચીફ મિનિસ્ટર એટલે કે મુખ્યમંત્રી મૃત્યુ પામે અથવા તો સરકાર પડી ભાંગે ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગે તો બંધારણીય જોગવાઈઓ અનુસાર રાજ્ય સરકાર ચાલી શકે એમ ન હોય ત્યારે કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે. યાદ રાખજો, ફરીથી કેન્દ્ર સરકાર કટોકટી નથી જાહેર કરતા, રાષ્ટ્રપતિ જાહેર કરે છે. કોણ? રાષ્ટ્રપતિ જાહેર કરે છે. આ ઘણી મોટી ભૂલો છે અને આને રાષ્ટ્રપતિ શાસન કહેવામાં આવે છે. માટે જેને શું કહેવામાં આવે છે? રાષ્ટ્રપતિ શાસન. તદુપરાંત સતત ભાવ વધારાને કારણે નાણાંના મૂલ્યમાં ઝડપથી ધોવાણ થવું એને કહેવામાં આવે છે ફુગાવો. શું કહેવામાં આવે છે? ફુગાવો. અંગ્રેજીમાં એને કહેવાશે ઇન્ફ્લેશન. શું કહેવાશે? ઇન્ફ્લેશન. ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરવામાં આવે છે. આમ કટોકટીના 3 જોગવાઈઓ હેઠળ આપણું સમવાય તંત્ર એકંદરે એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે. એકતંત્રી એટલે શું?
તો કે ભાઈ એ સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકાર કામે લાગી જાય છે, રાજ્ય સરકાર પાસેથી લઈ લેવામાં આવે તેટલા સમયગાળા દરમિયાન સમવાય તંત્ર સ્થગિત થઈ જાય છે. એના પછી નંબર 6 છે દ્વિગૃહી પ્રથા. અત્યારે જ આપણે ચર્ચા કરી આ પડતા 2 ગૃહો છે. સેન્ટ્રલ લેવલ એટલે કે કેન્દ્ર લેવલ ઉપર આપણી પાસે 2 છે. કયા કયા છે? તો કે ભાઈ રાજ્યસભા અને લોકસભા. ઓકે, રાજ્યસભાનું કદી પણ વિસર્જન થતું નથી, ધ્યાન રાખજો, એનું કદી પણ વિસર્જન થતું નથી. જ્યારે લોકસભાનું દર 5 વર્ષે વિસર્જન થઈ જાય અથવા તો સરકાર પરિભાંગે તો પણ વિસર્જન થઈ જાય. તદુપરાંત અહીંયા આગળ જોઈશું તો કે ભાઈ એમાંથી આનો જે છે આ 5 વર્ષ માટે છે, તો આનો સભ્ય કેટલા વર્ષ માટે હોય? 6 વર્ષ માટે હોય છે. અને દર ત્રીજા વર્ષે 1/3 સભ્યો તેમાંથી શું થઈ જશે? રિટાયર થઈ જશે. આ થઈ ગયું રાજ્યસભા અને લોકસભા. તેવી જ રીતે રાજ્ય લેવલ ઉપર શું હોય છે? તો રાજ્ય લેવલ ઉપર હોય છે એક તો વિધાન પરિષદ અને વિધાનસભા. આ જ સ્વરૂપે કામ કરે છે, પરંતુ વિધાન પરિષદ આપણા ગુજરાતમાં નથી, એ ધ્યાન રાખીશું. લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે બનેલી લોકસભા, લોકશાહીમાં લોકસભા જ સાચી સત્તા છે. સંસદમાં 2 ગૃહો છે, એક ઉપલું ગૃહ એટલે કે રાજ્યસભા અને નીચલું ગૃહ એટલે કે લોકસભા. પ્રધાનમંત્રીની રચના સંસદ સભ્યોમાંથી કરવામાં આવે છે. પ્રધાનમંત્રી જે છે તે શેમાંથી ચૂંટવામાં આવે છે? સંસદ સભ્યોમાંથી. અને પ્રધાનમંત્રી જે છે તે સંસદને જવાબદાર હોય છે. અને આ પ્રધાનમંત્રીનો જે વડો હોય એને પ્રધાનમંત્રી કહેવામાં આવે છે. ઓકે, રાજ્યસભાનો જે વડો છે એને સભાપતિ કહેવાય. શું કહેવામાં આવે છે? સભાપતિ. જ્યારે લોકસભાનો જે વડો છે એને સ્પીકર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સ્પીકર. આ બધા શબ્દો તમને ખબર હોવી જોઈએ. પ્રધાનમંત્રી લોકસભાનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ સત્તા પર રહી શકે છે. ઓકે, વિશ્વાસનો મત એવો શબ્દ સાંભળ્યો હશે. સંસદીય સરકાર એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર કામ કરે છે. પ્રધાનમંત્રીમાં અત્યંત મહત્વના નિર્ણયો લેવાતા હોય છે. કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે અને રાજ્યમાં રાજ્યપાલના નામે વહીવટ થાય છે. તો તમને આ પ્રશ્ન પૂછી શકાય કે કેન્દ્ર અને રાજ્યમાં કોના નામે વહીવટ ચાલે છે? તો કેન્દ્રમાં રાષ્ટ્રપતિ અને રાજ્યમાં ગવર્નરના નામે અથવા તો રાજ્યપાલના. પરંતુ ખરેખર કોણ કેન્દ્રમાં વડાપ્રધાનની હાથર એટલે કે પ્રધાનમંત્રી જે છે તે કામ કરતા હોય અને રાજ્યમાં મુખ્યપ્રધાન કામ કરતા હોય. પરંતુ એ લોકોએ દરેક વાતો કોને જણાવવી પડે? તો કે અનુક્રમે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને વાતચીત કરવી પડે. રાજ્યનો પ્રધાનમંત્રી રાજ્યની વિધાનસભાને જવાબદાર હોય છે. જેવી રીતે લોકસભામાં જવાબદાર હોય તેવી રીતે વિધાનસભા રાજ્ય લેવલે વિધાનસભા. લોકસભા એક કાયમી ગૃહ નથી. મેં તમને જેમ કહ્યું તેમ તેની મુદત 5 વર્ષની હોય છે. રાજ્યસભાના સભ્યો વિધાનસભામાં ચૂંટાઈને આવેલા ધારાસભ્યોને ચૂંટે છે અને તે દરેક રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. તેમાં વિવિધ નિષ્ણાંતો હોય છે અને તેમાં 12 અનુભવીને પસંદ કરવામાં આવે છે. કોણ પસંદ કરે છે? રાષ્ટ્રપતિ. અલગ અલગ ક્ષેત્રના હોય છે. તે કાયમી ગૃહ છે. તેના 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે અને 6 વર્ષ સુધી તે સભ્યો રહે છે. ઓકે, ચાલો. નંબર 7, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. આપણું જે ન્યાયતંત્ર છે એ આ રીતે કામ કરે છે. સેન્ટ્રલ લેવલ ભારત કક્ષાએ સુપ્રીમ કોર્ટ છે કે જેને SC તરીકે ઓળખવામાં આવે છે. રાજ્ય કક્ષાએ હાઈકોર્ટ હોય અને એની નીચે જિલ્લા કક્ષાએ અને નીચલી તંત્ર હોય છે અને એ નિષ્પક્ષ કામ કરે છે, સ્વતંત્ર હોય છે. બંધારણીય જોગવાઈ અનુસાર ભારતમાં સળંગ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકસૂત્રીય ન્યાયતંત્રની સ્થાપના કરવામાં આવી છે. તેની ટોચે સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ, મધ્યમાં રાજ્યની કક્ષાએ રાજ્ય વડી અદાલત એટલે કે હાઈકોર્ટ હોય છે અને જિલ્લા કક્ષાએ અને તેની તાબાની અદાલતો આવી હોય છે. હવે આને સળંગ શા માટે કીધું? માની લો કે જિલ્લા કક્ષાની કોર્ટની અંદર તમને સંતોષ નથી થતો, તમે હાઈકોર્ટમાં જઈ શકો. હાઈકોર્ટના નિર્ણયમાં પણ તમને સંતોષ નથી થતા, તમે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો. પણ સુપ્રીમ કોર્ટનો ચુકાદો અંતિમ ચુકાદો રહે છે. સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે બંધારણીય બાબતો કે કાયદાના અર્થઘટન અંગે વિવાદ થાય તો ઉકેલની અંતિમ સત્તા કોની હોય છે? સર્વોચ્ચ અદાલતની હોય છે એટલે કે સુપ્રીમ કોર્ટની હોય છે. ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર છે. કારોબારીથી
કોઈ વચ્ચે આવતું નથી, તે સીધી રાષ્ટ્રપતિની સાથે કામ કરે છે. બંધારણના રક્ષક અને વાલી તરીકે ન્યાયતંત્ર નાગરિકોની અધિકારોનું રક્ષણ કરે છે. નંબર 8, બંધારણમાં સુધારો. આપણું બંધારણ લખાયું તે પરિસ્થિતિના આધારે તે પરિસ્થિતિ હતી, પણ ક્યારેક આગળ જતાં તકલીફ નહીં પડે, માટે બંધારણની અંદર સુધારો કરવો પડે. અને બંધારણનો સુધારો કરવા માટે આપણી પાસે 3 પરિસ્થિતિ છે કે જેને આધારે કરી શકીએ. ભારતીય બંધારણ અન્ય દેશના બંધારણ કરતાં પરિવર્તનશીલ છે. સમય અને સંજોગોને આધીન બંધારણમાં ફેરફાર કરવાની જરૂર પડે છે, અને બંધારણની ફેરફારની કલમોને 3 ભાગમાં વહેંચવામાં આવી છે. નંબર 1, અમુક જોગવાઈઓમાં સંસદના મત આપતા સભ્યોની સાદી બહુમતીથી સુધારો કરી શકાય. જેટલા હાજર છે એમાં બહુમતીથી થઈ જાય. નંબર 2 છે, અમુક જોગવાઈઓની અંદર સંસદના બંને ગૃહો એટલે કે રાજ્યસભા અને લોકસભાના કુલ સભ્યોની બહુમતી અને હાજર સભ્યના મતથી, અને એ મત પણ કેટલા હોવા જોઈએ? 2/3 હોવા જોઈએ, અને એનાથી જ તમે કાયદો બનાવી શકો. નંબર 3 જે છે, બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોના કુલ સભ્યોની સંખ્યાની બહુમતી અને હાજર અને મત આપતા સભ્યોની 2/3 બહુમતીથી પસાર થઈ જાય છે. અને આ રીતે આપણે બંધારણની અંદર શું કરી શકીએ છીએ? સુધારો વધારો કરી શકતા હોય છે. આપણે બંધારણ છે એ બંધારણના મૂળભૂત માળખાની અંદર આપણે ફેરફાર કરી શકતા નથી, પરંતુ ઘણી બાબતોની અંદર સંસદની બહુમતીથી આપણે શું કરી શકીએ? ચેન્જ કરી શકીએ. માટે આપણા બંધારણને સુપરિવર્તનશીલ અને લચીલું ગણી શકાય. પરંતુ એવું નથી. ઘણી બધી વસ્તુ એવી છે કે જે બહુમતી વગર સુધારો થઈ શકતો નથી. માટે કેટલીક જગ્યાએ આપણું બંધારણ ખૂબ જ દુષ્કર એટલે કે તટસ્થ છે. માટે આપણું બંધારણ કેવું છે? તો કે ભાઈ પરિવર્તનશીલ પણ છે અને ન પરિવર્તનશીલનું મિશ્રણ છે એમ માનવું જોઈએ. નંબર 9, સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. આને વિશે આપણે ચર્ચા કરી શકીએ. 18 વર્ષ પછી કોઈ પણ વ્યક્તિ મત આપી શકે, અને કોઈ પણ જાતના ધર્મ, જાતિ, શિક્ષણ, લિંગ કે આવક અને કોઈ પણ વસ્તુને ધ્યાનમાં લીધા વગર. તેવી જ રીતે નંબર 10 આ પણ આપણે જોઈ ગયા છે કે જેની અંદર ભારતના દરેક નાગરિક કોઈ પણ ધર્મ પાળવા માટે શું છે? તો કે ભાઈ કોઈ પણ ધર્મ પાળવા માટે તે ફ્રી છે. અને ધર્મનું પ્રચાર કે પાલન કરવા માટે બંધારણની અંદર કહેવામાં આવ્યું છે કે કોઈ સરકાર તેને મદદ કરી શકે નહીં. અદાલતની સમીક્ષા. તો કે ભાઈ અદાલતની સમીક્ષા બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. સંઘ અને રાજ્યોના દરેક પોતાના કાર્યક્ષેત્રમાં જ રહીને કામ અને વહીવટ કરે તે જોવાનું કામ કોને આપવામાં આવ્યું છે? અદાલતને. સંસદની સત્તાઓને અવગણ્યા વગર અદાલતી સમીક્ષા વિશેના સિદ્ધાંતો અને સુમેળ સ્થાપવાનો પ્રયાસ બંધારણમાં આપ્યો છે. પરંતુ અદાલત પણ કોને આધીન કામ કરશે? તો કે ભાઈ બંધારણમાં જે લખ્યું છે એ બંધારણને આધીન જ પોતાનો નિયમ શું આપશે? ચુકાદો આપશે. કેટલાક સંસદ કે ધારાસભાએ બહાર પાડેલા આદેશો, વટહુકમો, અદાલતી ચુકાદાઓ, બંધારણીય સુધારાઓની સમીક્ષા કરવાની સત્તા કોને આપવામાં આવી છે? અદાલતને જો એમ ખાતરી થાય કે ઘડવામાં આવેલ કાયદો, સુધારો યોગ્ય નથી, સુસંગત નથી, તો તેને ગેરબંધારણીય પણ જાહેર કરી શકે. જો એને લાગે હાઈકોર્ટને, સુપ્રીમ કોર્ટને કે યોગ્ય નથી થઈ રહ્યું તો એને રદબાતલ કરી શકે છે. મૂળભૂત હક્કો અને ફરજો. ભારતના લોકો એક સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક છે, અને એ રીતે આપણે જીવી શકીએ માટે આપણને મૂળભૂત હક્કો આપવામાં આવ્યા છે. અને એ મૂળભૂત હક્કો એ જે છે લોકશાહી સમાજની એક મૂડી કહેવામાં આવે. તો તમને પ્રશ્ન પૂછી શકાય કે લોકશાહી સમાજની મૂડી શું છે? તો આપણા મૂળભૂત હક્કો છે. બંધારણીય ઇલાજોનો હક જે છે તથા 6 થી 14 વર્ષ સુધીના બાળકોને ફરજિયાત શિક્ષણનો હક જે છે એ પણ આપણા મૂળભૂત હક્કોમાંથી એક છે અને આપણી ફરજોમાંથી એક છે. એના પછી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. એના પછી શું છે? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો કે ભાઈ લોકોના રક્ષણ, સલામતી અને તેના કલ્યાણ કરવા માટે આપણે શું કરવામાં આવ્યું છે? માર્ગદર્શક સિદ્ધાંતો આપવામાં આવ્યા છે કે જેને આપણે રાજ્ય શાસનની અંદર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉપયોગ કરીને આપણે સુવ્યવસ્થિત ચલાવી શકીએ. એના પછી 14માં પછાત વર્ગો અને આદિજાતિઓ માટેની જોગવાઈઓ. SC, ST તમે સાંભળો છો, SC, શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ અને OBC અધર બેકવર્ડ ક્લાસ. આ બધા પછાત વર્ગો છે અને આદિજાતિઓ છે. એના માટેના કેટલાક નિયમો છે. સમાજના પછાત વર્ગો કે પછાત જાતિઓ કે વંચિત સમુદાયોનો ઉત્કર્ષ એટલે કે એને આગળ લાવવું.
તેઓને સામાન્ય પ્રવાહમાં ભેળવવા માટે, સામાન્ય પ્રવાહ એટલે આર્ટ્સ કોમર્સની વાત નથી, સામાન્ય પ્રવાહ એટલે લોકોની સાથે સક્ષમ બનાવવા માટે ભારતના બંધારણમાં વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે. ધારાગૃહોમાં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાનું પ્રતિનિધિત્વ આપવા માટે અનામત બેઠકો ફાળવવામાં આવે છે. સરકારી નોકરીમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે અનામત આપવામાં આવે છે કે જેથી આ એસસી એસટી ઓબીસીના બાળકો પાછળ નહીં રહી જાય અને શિક્ષણ મેળવી શકે અને શિક્ષણ મેળવવા માટે શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે. આ જે છે ભાગ તેને હકારાત્મક ભેદભાવનો કે રક્ષણાત્મક ભેદભાવની નીતિને ગણવામાં આવે છે. મિત્રો, જો તમને અમારું કામ પસંદ પડતું હોય તો પ્લીઝ તેને લાઇક કરો, શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલ છે તો પ્લીઝ તેને સબસ્ક્રાઇબ કરો. ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ વેરી મચ.